આવે છે એને અમૃતનું પાન કરાવવું પડે. અને ચિંજની દ્વારકેશ બાવાએ 7 દિવસ સુધી એ જ કામ કર્યું છે. અને કહેવાય ને, અમૃતના ઘડા ન ભરાય, અમૃતનો ઘૂંટડો હોય. જ્યારે અમૃતના ઘડા ભરાય તો અમૃતની કિંમત ન રહે, અમૃતનું તો આચમન હોય. અને આ શિક્ષાપત્રનું આચમન આપણે કરતા રહ્યા, શિક્ષાપત્રનું દર્શન આપણે કરતા રહ્યા, પોતાના જીવનને કૃતકૃત કરતા રહ્યા. અને જો ગુરુની વિશિષ્ટતા શું છે, પૂજ્ય પિતૃચરણે આયોજન તો કર્યું, પણ જોડે જોડે શિક્ષાપત્ર રૂપી આ પુસ્તક પણ ઘર ઘરમાં પધરાવ્યું. બોલે કેમ? ગુરુની સૌથી મોટી વિલક્ષણતા એ છે કે માર્ગદર્શન તો આપે, પણ હંમેશા પોતાને આધીન કરીને ન રાખે, એને સ્વતંત્ર પણ કરી દે. અને શિક્ષાપત્રનો મર્મ સંભળાયો, શિક્ષાપત્રનો સ્વાદ ચખાયો, અને શિક્ષાપત્ર ઘરે પધરાવીને કહ્યું કે હમણાં સુધી ઘરમાં શિક્ષાપત્ર હતું, પણ જમવાની થાળી પીરસેલી તૈયાર હોય, પણ સામેવાળાને ભૂખ ન હોય, તો 56 પ્રકારના વ્યંજન પરોસાયા હોય તો પણ જમશે નહીં. તો આ 7 દિવસ બીજું કાંઈ નહીં, આ દ્વારકેશ બાવાએ ભૂખ જગાવવાનું કામ છે. અને એ ચોથે દિવસે આપણને દેખાય પુસ્તકના વિમોચનમાં. અને જ્યારે એ તત્પરતા જાગી છે તો વાસ્તવમાં ફલરૂપ અવસ્થા થશે. વિશેષ તો શું કહું, એ જ વિનંતી પ્રભુના ચરણોમાં કરીએ કે 7 દિવસ સુધી આપણે જે આ શ્રવણ કર્યું, પૂજ્ય પિતૃચરણના આશીર્વાદથી સદા આપણા હૃદયમાં દૃઢ રહે. અને આ આયોજનની અંદર જે મનોરથી બન્યા કે જેના નિમિત્તે આ લાભ બધાને મળ્યો, એમને પણ ખૂબ ખૂબ પ્રભુની કૃપાનો અનુભવ થાય એ શુભકામના કરીએ છીએ. અને એટલું જ કહી પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીએ છીએ કે આપના આશીર્વચન દ્વારા આપણા સૌને સનાત કરે. અને પૂજ્ય પિતૃચરણના આશીર્વચન પછી જયદેવલાલજીના લાલજી વજરાજ બાવાનો જન્મદિવસ છે, એના ઉપલક્ષમાં એક સુંદર નાટિકા અહીંયા થશે, સુંદર નૃત્ય થશે. એનો લાભ લઈને પછી આપણે બધા જઈશું. પણ એનાથી પૂર્વ પૂજ્ય પિતૃચરણના વચનામૃત થાય. પૂજ્ય પિતૃચરણના વચનામૃત થાય એની પહેલા આ આયોજનની અંદર જે પણ નિમિત્ત બન્યા, પૂજ્ય પિતૃચરણ આશીર્વચન આપે નથી પહેલા જે આયોજનની અંદર નિમિત્ત બન્યા છે, હા, એવા મનોરથીઓ અહીંયા આવશે સ્ટેજમાં. પૂજ્ય પિતૃચરણ એમને ઉપરનો ઓઢાવી આશીર્વાદ આપશે અને પછી તરત પૂજ્ય પિતૃચરણના વચનામૃત થશે. સૌથી પહેલા પૂજ્ય પિતૃચરણના કૃપાપાત્ર કે જ્યારે જેને ત્યાં અમેરિકામાં પધારે તો લાગે નહીં કે વજધામથી બહાર આવ્યા છે, એવા પરમ ભગવતી ઉદયભાઈ સ્ટેજ પર આવશે. આપણે તાળીઓથી વધાવીશું, કારણ કે જે નિમિત્ત બન્યા છે અને નિમિત્તતાને કારણે આપણે લાભ લઈ રહ્યા છે. મંગલાબેન પબારી લશ્કરવાળા સ્વાસ્થ્ય અનુકૂળ ન હોવાને કારણે આવી શક્યા નથી, પણ એમના બેન હંસાબેન અહીંયા હાજર છે, એમના પરિવારના ધ્યાનની પણ છે, બધા આવી જાય. અનસુયાબેન, શ્રીમદ ભાગવત શ્રીમદ શિક્ષાપત્ર કથાના મનોરથી સહમનોરથી નરેન્દ્રભાઈ ન્યુયોર્કથી જે ખાસ પૂજ્ય પિતૃચરણ માટેના સ્નેહને કારણે પોતે આવ્યા છે. પ્રથમ જ વાર પોતે આવ્યા છે, પણ એવો આનંદ આવ્યો કે હવે તો દર વર્ષે મારે આવું છે. ન્યુયોર્કમાં હવેલીના પોતે ટ્રસ્ટી પણ છે. બીજું, જ્યારે વજભૂમિમાં હતા ત્યારથી જ જે સેવામાં સંકળાયેલા છે એવા પરમ ભગવતી રીટાબેન જરીવાલા, આટલા વર્ષોથી જે દોડી દોડીને સેવા કરે છે એનું ફલ આ શિક્ષાપત્ર સ્વરૂપ એમને પ્રાપ્ત થઈ રહ્યું છે. ગૌરીબેન પટેલ, એમના પરિવારમાંથી પણ કોઈ હાજર હોય તો આવી શકે છે. બીજું પુષ્પાબેન એચ પટેલ. બધાની તાળીઓથી આપણે વધારીશું, બધાની તાળીઓનો અવાજ આવવો જોઈએ, કારણ કે આપણે જેના થકી લાભ લીધો છે એને વધાવવાનું આપણા બધાનું કર્તવ્ય છે. નીરુબેન વી શાહ, એમના પરિવારના પણ કોઈ હોય તો આવી શકે છે. શુભેચ્છક મનોરથીઓમાં તારાબેન પટેલ પોતે સ્ટેજ પર આવે. મધુબેન પટેલ કે જે કાયમ મનોરથી બનતા જ હોય છે. નંદ મહોત્સવ અને મંડપના મનોરથી પણ ફરી રીટાબેન જરીવાલા. અને ખાસ કરીને લગભગ છેલ્લા 4-5 વર્ષોથી
આ સ્થાન જે આપણને બિલકુલ કંઈ પણ લીધા વિના નિઃશુલ્ક આપે છે અને જેની આડીથી આટલી મોટી સેવા થઈ રહી છે, હજારો વૈષ્ણવ લાભ લઈ રહ્યા છે, એવા આ સ્થાનના માલિક એવા જસુભાઈ બળદેવભાઈને આપણે આમંત્રિત કરીએ છીએ, કારણ કે એમનો પ્રેમ એટલો બધો છે. પોતે અહીંયા આવે અને પૂજ્ય પિતૃચરણના લગભગ આ પંડાલ બનવાનો હતો, પણ મંડપ વાળા ભાઈએ કહ્યું કે 7 દિવસ પહેલા મંડપ લગાવવો પડશે, અને એટલી તૈયારી કે ના, જે સારું કાર્ય થતું હોય હંમેશા મારો સહયોગ છે જ. સ્થાનના માલિક પોતે જસુભાઈ આવી રહ્યા છે, બળદેવભાઈ આવી રહ્યા છે. આપણે ખૂબ જોરથી તાળીઓથી વધાવીશું. છેલ્લા 4 વર્ષથી આપણે અહીંયા સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ, જેમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે પોતે નિમિત્ત બન્યા છે. દિનભાઈ ના ના ખૂબ દિનભાઈ બીજું જાહેરાતો આપેલી જાહેરાતો જો આપણી સભામાં નામ તો બોલી દઈએ, નામ બોલી દઈએ. કોણ હતા? બીજું વૈષ્ણવને ઘર ઘર સુધી સમાચાર મળ્યા, કથા થવાની છે, એના માટે અલગ અલગ ન્યૂઝપેપરોની અંદર જેણે જેણે પણ જાહેરાત આપી હતી એવા પૂજ્ય પિતૃજનના ખૂબ જ કૃપાપાત્ર અનન્ય એવા ઝવેરીભાઈ, ઝવેરી કંપનીવાળા એમના ઘરેથી પણ હાજર છે, તો પોતે આવે. બીજું હતું આપણે ઈશ્વરલાલ અજીવનદાસ ઝવેરી પરિવાર તરફથી કાલ્પનિક ભાઈ જો અહીં હાજર હોય પોતે આવે. એમની પણ ઘણી મોટી સેવા છે. એમના માતૃશ્રી પણ જો અહીંયા હાજર હોય પોતે આવે, કારણ કે એ લોકોની સેવા છે પ્રત્યક્ષ રૂપે, જેથી ઘર ઘર સુધી આ સમાચાર પહોંચ્યા. બીજું શાહ પટેલ એન્ડ કંપનીમાંથી પણ જો અહીંયા કોઈ હાજર હોય તો પોતે અહીંયા સ્ટેજ પર આવે, કારણ કે આ બધાની ઘણી મોટી સેવા છે. પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે ઘર ઘર સુધી આપણા આયોજનના સમાચાર પહોંચાડવા. બીજું હોલ્ડિંગ્સ દ્વારા જેણે આપણા વિચારોનો વેગ આપ્યો એવા કૃષ્ણા કોમ્યુનિકેશન વાળા રાકેશભાઈનો પણ અમે આભાર માનીએ છીએ. કાલ્પનિકભાઈના મધર આવી રહ્યા છે લગભગ. તાળીઓથી વધારીશું આપણે જોરથી. અને બધા 7 દિવસ સુધી કોઈ વોલેન્ટિયરની જરૂર ન પડી અને એટલી ડિસિપ્લિનમાં આવીને સમયસર બધા આવી જાય, સમયસર બેઠા રહે, અને પ્રવચનમાં વાર લાગે, આરતીમાં વાર હોય, છતાં આજે પણ ઠેઠ સુધી બેસતા રહેવાના છે બધા વૈષ્ણવ. એટલે બધા વૈષ્ણવ માટે તાળીઓ. અને આજના માટે ખાસ, કારણ કે પૂજ્ય પિતૃજનના વચનામૃત થશે, એના પછી સાંસ્કૃતિક કાર્યક્રમ એક થવાનો છે, અને બધા સંકલ્પ કરીને બેઠા છે, કોઈ ઉઠવાનું નથી. એટલે ફરી એકવાર બધા માટે તાળીઓ. હવે પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીશ. હવે પૂજ્ય પિતૃચરણને વિનંતી કરું છું કે આપના આશીર્વચન દ્વારા આપણા સૌના હૃદયને તૃપ્ત કરે.